પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કાલે આપણે એ યુનિટ નંબર 7 છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છે, કચ્છ એન્ડ દેવિયાની. બરાબર. હવે આપણે કેટલા યુનિટ થયા? તો કે 1 થી 7 યુનિટ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. જે લોકો ભણવામાં બાકી છે, બરાબર, પછીથી જોડાયા છે, તો તમે ટેન્શન ન લેતા, રિવિઝનમાં છે, આ પાછું બધું રિપીટ થવાનું છે. બરાબર. તો 1 થી 7 યુનિટ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. પેન છે એને થોડી ઘાટી કરી નાખીએ, બોલ્ડ કરી નાખીએ. ચલો, તો 1 થી 7 યુનિટ છે આપણે કમ્પ્લીટ છે. રેડી? હવે આપણે યુનિટ નંબર લઈએ છે 10. પોયમ આપણે 1 અને 2, પેલી 2 પોયમ છે એ કમ્પ્લીટ છે. ઓકે. યુનિટ આપણે કેટલા બાકી રહે છે? તો આની પછી યુનિટ નંબર 8 અને યુનિટ નંબર 9 છે એ 2 બાકી રહેશે. રેડી? એટલે લગભગ છે ઓલમોસ્ટ આપણો સિલેબસ ટેક્સ્ટ બુકનો એ ફિનિશ થવા ઉપર છે, કમ્પ્લીટ થવા ઉપર છે. ઓકે, ચલો. તો હવે આપણે આ જે યુનિટ નંબર 10 છે એ શરૂ કરવાનું છે. બધા એ યુનિટ છે ચાલવાના છે, બધી પોયમ ચાલવાની છે, એટલે કોઈને એ કાંઈ ડાઉટ ના હોવો જોઈએ. સાહેબ તમે 10મું યુનિટ કેમ લીધું? બરાબર, મને મજા આવે આ યુનિટની અંદર, એટલે 10મું યુનિટ લીધું છે. કારણ કે જોરદાર યુનિટ છે ભાઈ. કચ્છ અને દેવિયાની જે ફ્લોમાં આપણે જઈએ છીએ એ જ ફ્લોનું એક આ યુનિટ છે. હવે શું કહેવા માંગે છે? યુનિટ નંબર 10 શું કહે છે? આપણે આજે એની સ્ટોરી જોવાની છે. શું જોવાનું છે? સ્ટોરી જોવાની છે. રેડી? યુનિટ નંબર 10 પાઠનું ટાઇટલ એવું છે, લેસનનું ટાઇટલ એવું છે, ટેસ્ટ ઓફ ટ્રુ લવ. હવે ટેસ્ટ બે આવે, TEST ટેસ્ટ આવે અને TASTE ટેસ્ટ આવે. આ ટેસ્ટનો મતલબ તમને બધાને ખબર છે, સ્વાદ. અને આ ટેસ્ટ એટલે શું થાય? તો કે કસોટી. કસોટી, બરાબર. તો આવા જે શબ્દ છે, આવા શબ્દને શું કહેવાય? આવું મેં તમને સમજાવ્યું હતું એકવાર. ચલો કમેન્ટ આપો તો કોને કોને યાદ છે. આ જે શબ્દ છે કે જેનું ઉચ્ચારણ સરખું હોય અને એના અર્થ જુદા જુદા થતા હોય, આવા શબ્દને શું કહેવાય? ચલો 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 ચલો, એડિટિંગ ધ ટેક્સ્ટમાં આવા શબ્દ ખાસ આપણે યાદ રાખવાના છે. શું કહેવાય? હોમોફોન્સ, કે જેનું ઉચ્ચારણ સરખું હોય પણ જેના અર્થ ડિફરન્ટ હોય, જુદા જુદા હોય, એને કહેવામાં આવે છે હોમોફોન્સ. રેડી? તો આ હોમોફોન્સ છે, આવા શબ્દ તમારે યાદ રાખવાના છે. કેટલાક હોમોફોન્સ, એડિટિંગ ધ ટેક્સ્ટ, જે તમારે 3 માર્કનું પૂછાય છે. બરાબર? તો એડિટિંગ ધ ટેક્સ્ટમાં છે આવા શબ્દ ખાસ તમારે એ કામના છે, એટલે આવા શબ્દને યાદ રાખી લેવા. ઓકે છે? ક્લિયર છે? બરાબર, સરસ. ચલો, હવે ફરીવાર કમેન્ટ બંધ. હવે સ્ટોરી ઉપર જોઈએ. આમાં આપણે શું ભણવાનું છે અને પછી આપણે પાઠ સ્ટાર્ટ કરીએ. સ્ટોરી ખાસ સમજજો, કારણ કે નહીતર છે એ પાઠમાં તકલીફ થશે. જો સ્ટોરી વ્યવસ્થિત નહીં સમજાય તો પાઠમાં છે એ તકલીફ થઈ શકે છે. એટલે હું એક બ્લેન્ક પેજ લઈ લઉં એટલે તમને છે મજા આવે. મને પણ મજા આવે સ્ટોરી કહેવામાં. ઓવરવ્યુ આપું છું, સ્ટોરી કહું છું, અહીંયા ધ્યાન રાખજો. 2 પાત્ર છે, 2 પાત્ર ઉપર આખી સ્ટોરી છે ચાલે છે. એ ક્યાં ગયું? હા, 2 પાત્ર ઉપર આખી સ્ટોરી ચાલે છે. 2 પાત્ર એ આ સ્ટોરીના કી કેરેક્ટર છે. એકનું નામ છે બ્લેન્ડફોર્ડ. ये वाला ब्लेंडफोर्ड है. કોણ છે? બ્લેન્ડફોર્ડ છે. નામ યાદ રાખજો ભાઈ. બરાબર. અને બીજી જે છે એ સ્ત્રી છે મેનિલ. આ 2 પાત્રો પર સ્ટોરી છે ચાલે છે. ક્લિયર? બધાને બોર્ડમાં લખેલું દેખાય છે? યસ ઓર નો? અહીંયા તો મને સ્પષ્ટ દેખાય છે. ઓકે, યસ ભાઈ છે, એ કન્ફર્મેશન આપી દીધું. વેલ એન્ડ ગુડ. બ્લેન્ડફોર્ડ અને મેનિલ આ 2 પાત્ર છે મહત્વના છે. અહીંયા ધ્યાન રાખજો, સ્ટોરી સમજવાની છે. બ્લેન્ડફોર્ડ પોતે છે લેફ્ટનન્ટ હોય છે. લેફ્ટનન્ટ એટલે આર્મીનો અધિકારી, આર્મીનો વડા. બરાબર? બ્લેન્ડફોર્ડ છે આર્મીનો ઓફિસર હોય છે, આર્મીમાં લેફ્ટનન્ટ હોય છે. હવે એ પોતાના ટ્રેનિંગ કેમ્પ દરમિયાન
બ્લેન્ડ 4 છે પોતે જ્યારે ટ્રેનિંગ કેમ્પમાં હોય છે, એ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન એક પુસ્તક વાંચે છે. ટ્રેનિંગ કેમ્પમાં પુસ્તક વાંચે છે. આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન છે, તમને ખબર પડી શકે છે, એટલે અહીંયા ધ્યાન રાખજો. ઓફ હ્યુમન બોન્ડેજ, કેટલા ટ્રુ ફોલ્સ છે એના આન્સર તમે અહીંથી પણ આપી શકો છો. ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક વાંચે છે કોણ? બ્લેન્ડફોર્ડ. કેમાં? ટ્રેનિંગ કેમ્પમાં. જ્યારે બ્લેન્ડફોર્ડ પોતાના એ આર્મીના ટ્રેનિંગ કેમ્પમાં હોય છે ત્યારે એ ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક વાંચે છે. અને પુસ્તકની અંદર જે આઈડિયાઝ, જે વિચારો રજૂ કરવામાં આવ્યા છે, એ વિચારોથી એ બ્લેન્ડફોર્ડ એકદમ ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. બરાબર. બ્લેન્ડફોર્ડ ક્યારે એવું માનતો જ હોતો નથી કે કોઈ સ્ત્રી એ કોઈ પુરુષને આટલી સારી રીતે સમજી શકે. પણ એ જે પુસ્તક વાંચે છે, કયું? ઓફ હ્યુમન બોન્ડેજ, એ પુસ્તકની અંદર એ જે વિચારો રજૂ કર્યા હોય છે, એ વિચારો છે એનાથી એક બ્લેન્ડફોર્ડ છે એ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. અને એ ન્યુયોર્કની ટેલિફોનિક ડાયરેક્ટરી છે, ન્યુયોર્કની ટેલિફોનિક ડાયરેક્ટરીમાંથી એ આ જે પુસ્તક છે એના રાઇટર, એના જે લેખિકા છે એનું એડ્રેસ ગોતે છે. ન્યુયોર્કની ટેલિફોનિક ડાયરેક્ટરીમાંથી એનું એડ્રેસ ગોતે છે. બરાબર. આ સમય એવો હતો કે જ્યારે છે એ એન્ડ્રોઈડ ફોન ને એવું બધું નહોતું, એટલે ત્યારે પાછું ડાઉટ ન કરતા સાહેબ, બરાબર, કે સર્ચ મારી દેવાય ને, બરાબર, ગૂગલમાં આવી જાય પુસ્તક લખ્યું હોય તો કદાચ, બરાબર, નંબર પણ આવી જાય. પણ આ એ સમય નહોતો. એટલે ન્યુયોર્કની ટેલિફોનિક ડાયરેક્ટરીમાંથી એ આ જે પુસ્તકના લેખિકા છે એ પુસ્તકના લેખિકાનો એડ્રેસ ગોતે છે. અને પુસ્તકના લેખિકા છે, એ પુસ્તકના લેખિકા કોણ હોય છે? તો કે હોલિસ મેનિલ નામની વ્યક્તિ છે એ પુસ્તકની લેખિકા હોય છે. આ મેનિલે આ પુસ્તક લખ્યું હોય છે. પુસ્તકનું નામ શું હોય છે? ઓફ હ્યુમન બોન્ડેજ. બ્લેન્ડફોર્ડ એમાં જે વિચારો મેનિલે રજૂ કર્યા છે એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. એટલે બ્લેન્ડફોર્ડ છે એ મેનિલને પત્ર લખે છે. બરાબર. બ્લેન્ડફોર્ડ છે એ મેનિલને શું લખે છે? પત્ર લખે છે. હવે એ શું થાય છે? તો કે મેનિલ છે એનો જવાબ આપે છે, એનો રિપ્લાય આપે છે. ઘણી બધી વાર આપણે સામેના વ્યક્તિને રિક્વેસ્ટ મોકલતા હોઈએ છીએ પણ સામે એક્સેપ્ટ ના થાય, એવું બને, બરાબર, તો ત્યાં ને ત્યાં પૂરું થઈ જાય, બરાબર, મોએ થઈ જાય. પણ અહીંયા શું થાય છે? ચાલે છે આગળ છે એ આગળ વાર્તાલાપ ચાલે છે. બ્લેન્ડફોર્ડ છે એ પત્ર લખે છે અને પત્રનો રિપ્લાય આવે છે. મેનિલ એને આન્સર આપે છે, જવાબ આપે છે. બરાબર. હવે શું થાય છે? ધીમે ધીમે બંને વચ્ચે પત્ર વ્યવહાર શરૂ થાય છે. બ્લેન્ડફોર્ડ છે, બ્લેન્ડફોર્ડને એ પોતાના ટ્રેનિંગ કેમ્પમાંથી એ ઓવરસીઝ, એટલે કે દરિયા પાર વિદેશમાં જવાનું થાય છે. તેમ છતાં એ મેનિલ અને બ્લેન્ડફોર્ડ એ એકાબીજીને એ પત્ર લખવાનું શરૂ જ રાખે છે. કન્ટિન્યુ એ પત્ર વ્યવહાર છે ચાલી રહ્યો છે. હવે શું થાય છે? તો હવે ઘણી બધી વાર એવું બને છે કે બ્લેન્ડફોર્ડના પત્ર મેનિલ સુધી પહોંચતા નથી, પણ તેમ છતાં એ મેનિલ છે એને પત્ર લખવાનું શરૂ રાખે છે. હવે આવું થાય છે એટલે બ્લેન્ડફોર્ડને એવું લાગે છે કે મેનિલ છે એ મેનિલ તેણીને પ્રેમ કરવા લાગી છે. હા, કે મેનિલને છે એ મારી સાથે પ્રેમ થઈ ગયો છે. અને બ્લેન્ડફોર્ડ પણ એ મેનિલને પ્રેમ કરવા લાગ્યો હોય, બરાબર, એવું આ બંનેને લાગવા માંડે છે કે એકમેકને પ્રેમ થઈ ગયો એવું લાગે છે. બરાબર. બંનેને પ્રેમ થઈ ગયો છે આવું લાગે છે, એવી ફિલિંગ બંનેને આવે છે. હવે શું થાય છે? તો કે આ બંને વચ્ચે પત્ર વ્યવહાર થયો તો, બરાબર, એ 13 મહિના સુધી, 13 months, 13 મહિના સુધી છે આ લોકો વચ્ચે પત્ર વ્યવહાર શરૂ છે. 13 મહિનાથી આ લોકો વચ્ચે પત્ર વ્યવહાર થાય છે. કેટલો સમય થઈ ગયો છે? બંને એકાબીજીને કન્ટિન્યુ પત્ર લખે છે, એનો 13 મહિનાનો સમય છે એ પસાર થઈ ગયો છે. ઓકે, 13 મહિનાથી પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે. એટલે બ્લેન્ડફોર્ડ એકવાર છે એ મેનિલને કહે છે કે પ્લીઝ સેન્ડ મી યોર ફોટો માટે રિક્વેસ્ટ કરે છે, ફોટો માટે વિનંતી કરે છે. કોણ? બ્લેન્ડફોર્ડ. હા, બરાબર. નહીતર પછી પેલા જેવું થાય કે સાહેબ ગળગળા થઈ જાય, બરાબર, કે સાહેબ હવે વાત કે છે એ એકચ્યુઅલી લગ્ન સુધી પહોંચી ગઈ છે. તો આપણને એમ થાય તું અટકાણો ક્યાં? અટકાણો ત્યાં જ કે હવે જેની સાથે હું વાત કરું છું ને એ કે છોકરી હોય તો સારું. હા, આવું થાય. ઘણી વાર ફેક આઈડી હોય, બરાબર, અમુક મિત્રો છે એ મજાક કરતા હોય, આવું બધું બની શકે અત્યારના જમાનામાં, બરાબર. એટલે બ્લેન્ડફોર્ડ છે, બ્લેન્ડફોર્ડ એ મેનિલને એ ફોટો માટે વિનંતી કરે છે કે આપણે જેની સાથે વાત કરીએ છીએ એ એકચ્યુઅલીમાં એ દેખાય છે કેવી. મેનિલ છે
એને એ બ્લેન્ડફોરે ક્યારે જોયો નથી, મેનિલને બ્લેન્ડફોરે છે એ ક્યારે જોઈ નથી. મેનિલે સામે બ્લેન્ડફોરને પણ ક્યારે જોયું નથી. એકાબીજી ક્યારેય એકાબીજીને જોઈ શક્યા નથી. એટલે બ્લેન્ડફોર ફોટો માટે વિનંતી કરે છે અને મેનિલ છે એ રિક્વેસ્ટ છે એ રિફ્યુઝ કરી દે છે, ફોટો આપવાની ના પાડી દે છે ભાઈ, એની રિક્વેસ્ટને નકારે છે. બરાબર. મેનિલ સેન્ડ અ ફોટો ટુ બ્લેન્ડફોર, ઇઝ ધેટ ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ આવશે. બરાબર. બ્લેન્ડફોર છે એ બ્લેન્ડફોર ફોટો માટે વિનંતી કરે છે, એ બ્લેન્ડફોર ની વિનંતીને એ મેનિલ નકારી દે છે કે ના, હું મારો ફોટો આપીશ નહીં. બરાબર. ક્યારેય ફોટો માંગતો નહીં, હવે હું મારો ફોટો આપીશ નહીં. બરાબર. એટલે બ્લેન્ડફોરે એમ ન કીધું તારો ફોટો નથી તો ફોટો કોપી પણ ચાલશે, એવું બ્લેન્ડફોરે કીધું નહોતું. શું કામ નહોતું કીધું? શું કામ? તો કે મેનિલે સમજાવ્યું. શું સમજાવ્યું તું? જો કે કદાચ હું તને ફોટો મોકલું અને કદાચ ફોટાની અંદર હું તને બ્યુટીફુલ લાગુ, સુંદર લાગુ, દેખાવડી લાગુ, તો મને હંમેશા એ એવો ફિયર રહેશે, હંમેશા મને એવો ડર રહેશે કે તારી જે મારા પ્રત્યેની લાગણી છે એ લાગણી મહત્વની નથી. માત્ર ને માત્ર તું મારો ફેસ જોઈને, મારો ચહેરો જોઈને એટ્રેક્ટ થયો છો, આકર્ષાયો છો. અને આ પ્રકારનો પ્રેમ છે એ મને ડિસ્પ્લીઝ કરશે. આ પ્રકારના પ્રેમથી હું ખુશ થઈશ નહીં, હું ના ખુશ થઈશ. રેડી છે? એટલે પહેલું રીઝન એવું આપે છે. બરાબર. પહેલું રીઝન છે એ બ્લેન્ડફોર્ડ ને ફોટો આપવાની ના પાડવા માટેનું મેનિલ એવું આપે છે કે કદાચ હું તને ફોટો મોકલું અને તને દેખાવડી લાગુ તો મને હંમેશા એવું થશે કે તું માત્ર ને માત્ર મારો ચહેરો જોઈને આકર્ષાયો છો. બરાબર. તારી ફિલિંગ છે એ મારા પ્રત્યે મહત્વની નથી, એટલે ક્યારેય તું મને તારા ફોટો માટે કહેતો નહીં. બરાબર. બીજું શું કહે છે? એ કદાચ હું તને ફોટો મોકલું અને હું તને બ્યુટીફુલ ન લાગુ, દેખાવડી ન લાગુ, બંને કેસ છે. બરાબર. કદાચ હું તને દેખાવડી ન પણ લાગુ તો મને હર હંમેશને માટે છે એ એવી શંકા રહેશે, એવો ડાઉટ રહેશે કે તું ત્યાં છે લોનલી છો. લોનલી એટલે એકલો. તું ત્યાં તારી ટ્રેનિંગમાં એકલો છો, એટલા માટે એ તું મારી સાથે પત્ર વ્યવહાર કરે છે. એટલે સોરી, હું તને ફોટો આપી શકીશ નહીં, હું તને ફોટો આપી શકીશ નહીં, એટલે ક્યારેય પ્લીઝ હવે મારા ફોટો માટે એ કહેતો નહીં. આવું કારણ આપીને એ બ્લેન્ડફોર્ડ છે એને ફોટોની રિક્વેસ્ટને મેનિલ રિફ્યુઝ કરે છે, ના પાડે છે. રેડી છે? શા માટે ફોટો નથી આપતી એના બે કારણ તમને આપ્યા છે. હવે શું થાય છે? તો સાથે એ પ્રોમિસ આપે છે, વચન આપે છે. બ્લેન્ડફોર્ડ ને મેનિલ છે એ પ્રોમિસ આપે છે, વચન આપે છે કે જ્યારે તું ન્યુયોર્ક આવે, ત્યારે તું મને મળી શકે છે, આ રૂબરૂ મળી શકે. ફોટો શું હોય કે બરાબર અત્યારે પાછો એઆઈ નો જમાનો, ત્યારે તો એ બધું નહોતું, નહીં તો ભાઈ તકલીફ પડી જાય. એટલે કે છે બરાબર, જ્યારે તું ન્યુયોર્ક આવે, યુ શેલ સી મી, બરાબર, ત્યારે છે એ તું મને એ મળી શકે છે. બ્લેન્ડફોર્ડ ને આવું કે છે, પ્રોમિસ આપે છે. હવે શું થયું છે? તો બ્લેન્ડફોર્ડ એ પોતાની એ રજામાં આવ્યો છે. ન્યુયોર્કના એ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ખાતે એ બ્લેન્ડફોર્ડ છે આવી ચૂક્યો છે. બરાબર. ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને બ્લેન્ડફોર્ડ છે આવી ગયો છે. મેનિલની રાહ જોઈ રહ્યો છે. સાહેબ એને ખબર કેમ પડશે કે આ જ મેનિલ છે? તો એ ખાસ ક્લુ તમારે બે યાદ રાખવાના છે. બ્લેન્ડફોર્ડે છે પોતાની ઓળખ માટે એવું કીધું હોય છે કે મારી પાસે એ તમારું લખેલું પુસ્તક હશે. કયું? ઓફ હ્યુમન બોન્ડેજ. બ્લેન્ડફોર્ડ છે એ આ મેનિલનું પુસ્તક લઈને જવાનો છે. કયું? ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક છે એ બ્લેન્ડફોર્ડ લઈને જવાનો છે. બ્લેન્ડફોર્ડ પાસે શું હશે? આ પુસ્તક હશે, ઓફ હ્યુમન બોન્ડેજ. તો મેનિલ પાસે શું હશે? તો મેનિલે પોતાને આઈડેન્ટિટી આપવા માટે એવું કીધું હશે, બરાબર, કે જ્યારે હું એ સ્ટેશને આવીશ ત્યારે મારી પાસે છે રેડ રોઝ, લાલ રંગનું ગુલાબ હશે. હું મારી સાથે રેડ રોઝ રાખીશ, લાલ ગુલાબ રાખીશ, એટલે તું મને છે એ ઓળખી લેજે. રેડી છે? ક્લિયર છે? એટલી વસ્તુ કેવી રીતે ઓળખશે? બ્લેન્ડફોર્ડ પાસે પુસ્તક હશે, ઓફ હ્યુમન બોન્ડેજ, અને મેનિલ પાસે શું હશે? લાલ રંગનું ગુલાબ હશે. ઓકે, ક્લિયર છે? હવે ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને બ્લેન્ડફોર્ડ ઉતર્યો છે. 6 વાગવામાં એ 6 મિનિટની વાર હોય છે. 6 વાગે બંને મળવાના હોય છે. બ્લેન્ડફોર્ડ અને મેનિલ છે ક્યારે મળવાના હોય છે? 6 વાગે મળવાના હોય છે. બ્લેન્ડફોર્ડનું હૃદય છે એકદમ એ ઝડપથી ધ્રુજવા માંડ્યું છે.
શું કામ? કારણ કે થોડાક જ ક્ષણોની અંદર, થોડીક જ મિનિટોની અંદર એ એવી સ્ત્રીને મળવાનો છે કે જે સ્ત્રી છેલ્લા 13 મહિનાથી, કેટલા સમયથી? 13 મહિનાથી એના વિચારોમાં હતી. આ બ્લેન્ડફોર્ડ ના મગજમાં એક મેનિલ 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 ના જ વિચાર આવે છે ભાઈ, કારણ કે એને પ્રેમ થઈ ગયો છે. રેડી છે? એટલે છેલ્લા 13 મહિનાથી જે સ્ત્રીના વિચારોમાં છે એને બ્લેન્ડફોર્ડ મળવાનો છે. એટલે બ્લેન્ડફોર્ડ છે નર્વસ થઈ ગયો છે, થોડો ચિંતિત છે કે હું એની સાથે શું વાત કરીશ, કેવી રીતે વાત કરીશ, બરાબર, મેનિલ કેવી હશે. ઓકે, એટલે બ્લેન્ડફોર્ડ થોડોક નર્વસ થઈ ગયો છે. હવે એવામાં શું થાય છે તો કે એક છોકરી છે એ ત્યાંથી પસાર થઈ છે. છોકરી છે એકદમ સુંદર હોય છે, દેખાવડી હોય છે. બ્લેન્ડફોર્ડ જોયે છે, બરાબર, તો બ્લેન્ડફોર્ડને લાગે છે કદાચ આ મારી મેનિલ હોઈ શકે. પણ પેલી જે છોકરી પસાર થાય છે, પેલી જે ગર્લ પસાર થાય છે, એ છોકરી પાસે ગુલાબ હોય છે, પણ એ ગુલાબ છે કેવું હોય છે? વ્હાઈટ રોઝ, સફેદ રંગનું ગુલાબ હોય છે. એટલે સફેદ રંગનું ગુલાબ હોય છે એટલે બ્લેન્ડફોર્ડ કહે છે ધેટ્સ અ રોંગ નંબર. આ છોકરી છે મેનિલ નથી, આ કોઈક બીજું છે. સ્ટોરી ક્લિયર થાય છે બધાને? સમજાય છે ને? બરાબર, કઈ રીતે ચાલી રહ્યું છે? ચલો હું પૂછી જોઉં. હા, હાલો, સ્ટોરી ક્લિયર થાય છે ભાઈ? હાલો 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 હાલો, સમજાય છે? ઓકે ઓકે, સરસ સરસ સરસ. ચલો ચલો આગળ જઈએ, કન્ટિન્યુ. એટલે પેલી છોકરી ત્યાંથી પસાર થઈ, એ પેલી છોકરી પસાર થઈ, એ પેલી છોકરી પસાર થઈ, એની પાસે કેવા રંગનું ગુલાબ હતું? વ્હાઈટ રોઝ હતું. એટલે બ્લેન્ડફોર્ડને ખબર પડે છે કે આ જે મારી મેનિલ છે એ મેનિલ છે નહીં, આ કોઈક બીજું છે. એટલે બ્લેન્ડફોર્ડ થંભી જાય છે, પાછો છે એઝ ઇટ ઇઝ રાહ જોતો છે, ઊભો રહી જાય છે. હવે એવામાં શું થાય છે તો કે એ થોડી ક્ષણો બાદ એક લીલા ડ્રેસની અંદર એક સુંદર છોકરી, જો બીજી છોકરી છે એને કેવો ડ્રેસ પહેર્યો છે? ગ્રીન શૂટ, લીલો ડ્રેસ પહેર્યો છે. લીલા ડ્રેસની અંદર એક છોકરી પસાર થાય છે. છોકરી કેવી હોય છે તો કે સ્લેન્ડર એન્ડ બ્યુટીફુલ, એકદમ પાતળી બાંધાવાળી, એકદમ દેખાવડી છોકરી હોય છે. ફૂલો જેવી ભૂરી એની આંખો હોય છે, બરાબર, એની આંખો છે કેવી હોય છે? ફૂલો જેવી ભૂરી હોય છે. અને જ્યારે સ્ટેશને છે એ આવે છે તો એના લીલા ડ્રેસની અંદર જાણે વસંત ઋતુ પોતે સ્ટેશન પર ઉતરી ગઈ એવું લાગે છે. એકદમ મોહક છોકરી છે, એકદમ દેખાવડી છોકરી છે. આવું વર્ણન આવે છે, મારું નથી હો, આ જોજો છે. એટલે ગ્રીન શૂટની અંદર રહેલી છોકરી છે. બ્લેન્ડફોર્ડ, બરાબર, એ છોકરીની સામે જોયે છે, છોકરી બ્લેન્ડફોર્ડની સામે જોયે છે. એ છોકરી છે બ્લેન્ડફોર્ડ સામે સ્માઇલ કરે છે અને બ્લેન્ડફોર્ડને એવું કહે છે કે સોલ્જર પ્લીઝ કમ માય વે, કમ માય વે, સૈનિક તું મારા રસ્તે આવી જા, મારી પાછળ પાછળ આવી જા, એવું કહે છે. બ્લેન્ડફોર્ડને એવું કહે છે આ છોકરી કે સૈનિક તું મારા રસ્તે આવી જા. પણ બ્લેન્ડફોર્ડ જોઈએ છે તો આ જે છોકરી હોય છે ગ્રીન શૂટની અંદર, એની પાસે એ ગુલાબ હોતું નથી, નો રોઝ, બરાબર, એની પાસે ગુલાબ હોતું નથી. એક પણ પ્રકારનું ગુલાબ છે એ હોતું નથી, બરાબર. ઓકે, એટલે બ્લેન્ડફોર્ડ છે એ પાછો એ પોતાના માઇન્ડથી એ ક્લિયર થઈ જાય છે કે આ પણ છે એ મેનિલ નથી. બ્લેન્ડફોર્ડને આ છોકરીનો પીછો કરવાની, એની પાછળ જવાની તીવ્ર ઈચ્છા હોય છે. પણ બ્લેન્ડફોર્ડ પોતે છે લોયલ હાર્ટેડ પર્સન હોય છે, વફાદાર વ્યક્તિ હોય છે. એટલે બ્લેન્ડફોર્ડ છે એ થોડી વાર એક ડગલું ભરે છે આગળ અને પછી ઊભો રહી જાય છે કે નહીં નહીં, આ વસ્તુ મારાથી થઈ શકે એમ નથી. એ જ ક્ષણે બરાબર, એ બ્લેન્ડફોર્ડ જોયે છે ત્રીજી છોકરીને કે જેની ઉંમર છે એ 40 વર્ષ કરતા વધારે હોય છે. વુમન છે, મહિલા છે ભાઈ આ, બરાબર. બ્લેન્ડફોર્ડ એક છોકરીને જોયે છે, બરાબર, કે જેની ઉંમર એ 40 વર્ષ કરતા વધારે હોય છે. અને મેનિલે પત્રમાં એવું કીધું છે કે પોતે કેટલા વર્ષની છે? 30 વર્ષની છે. પણ એના કોટની અંદર, એના મેલા ઘેલા કોટની અંદર એક લાલ રંગનું ગુલાબ ટાંકેલું હોય છે. રેડ રોઝ વાળી છોકરી હોય છે, લાલ રંગનું ગુલાબ ટાંકેલું હોય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે બ્લેન્ડ ફોર છે એકદમ ક્લિયર થઈ જાય છે કે આ મેનિલ જ હશે. એમ કેવું વર્ણન આવે છે તો કે એ છોકરીએ મેલો ઘેલો કોટ પહેર્યો છે, એને એ પોતાના ગ્રેઇંગ હેર, પોતાના સફેદ થતા વાળ છે એ જૂની ટોપી નીચે સંતાડેલા હોય છે, અને છોકરી છે એ વજનદાર એટલે કે ફેટ, જાડી પણ હોય છે. ચહેરો એનો એકદમ પેલ હોય છે, નિસ્તેજ ચહેરો ધરાવતી છોકરી હોય છે. એટલે બ્લેન્ડ ફોર ને વિચાર આવે છે કે આ અમારી વચ્ચે પ્રેમ ન હોઈ શકે, આ મારો પ્રેમ છે કે ન હોઈ શકે. આવું બરાબર, આ મારો પ્રેમ હોઈ શકે નહીં. 40 વર્ષ કરતા વધારે ઉંમર છે, લાલ રંગનું ગુલાબ છે, પણ નિસ્તેજ ચહેરો છે, મેલા ઘેલા કપડા પહેરેલા છે, અને એના સફેદ થતા વાળને એને સંતાડેલા છે. પણ આ અમારી વચ્ચે કંઈક પ્રિસિયસ વસ્તુ, પ્રેમ કરતા પણ કંઈક કિંમતી વસ્તુ હોઈ શકે. શું? તો કે ફ્રેન્ડશિપ. અમારી વચ્ચે છે એ મિત્રતા હોઈ શકે છે. એટલે બ્લેન્ડફોર્ડ પોતે છે હિંમત કરીને એ છોકરી પાસે જાય છે. કઈ? આ ત્રીજી જે છોકરી મહિલા હતી, એ 40 વર્ષ વાળી, એ છોકરી પાસે જાય છે. ત્યાં જઈને પોતે એ પોતાનું પુસ્તક દર્શાવે છે, બરાબર, કે આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ, હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ છું. આર યુ મિસ મેલિન? તમે મિસ મેલિન છો? અને પોતે એ હાથની અંદર એ પુસ્તક પકડેલું હોય છે. કયું પુસ્તક? ઓફ હ્યુમન બોન્ડેજ, જે કોના દ્વારા લખવામાં આવ્યું હતું? મેનિલ દ્વારા લખવામાં આવ્યું. એટલે પેલી જે સ્ત્રી છે એ સ્ત્રી એકદમ અચંબિત થઈ જાય છે, આશ્ચર્યમાં પડી જાય છે કે સૈનિક તમે કોણ છો? હું તમને ઓળખતી નથી. સોરી, કે મને માફ કરશો, તમે કોણ છો? હું તમને ઓળખતી નથી. પણ એ લીલા ડ્રેસની અંદર પેલી છોકરી ગઈ, એ છોકરીએ મને એ લાલ રંગનું ગુલાબ એ મારા કોટ ઉપર ટાંકવા માટે કહેલું. બરાબર, આ લાલ રંગનું ગુલાબ છે એ ટાંકવા માટે એ મને આ લીલા ડ્રેસની અંદર જે છોકરી ગઈ એને મને કહેલું હતું. અને સાથે એને એ પણ ઉમેર્યું હતું કે જો કોઈ સૈનિક છે એ તમારી પાસે આવે અને તમને એવું પૂછે કે તમે મિસ મેનિલ છો, તો એને કહેજો કે હું એ શેરીની પાર, બરાબર, સ્ટ્રીટમાં સામેની પાર, શેરીમાં સામેની પાર એક નાના રેસ્ટોરન્ટની અંદર તેની રાહ જોઈ રહી છું. અને સાથે એ પણ કહેજો ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ. આ એક પ્રકારની પ્રેમની શું હતી? કસોટી હતી. એટલે અલ્ટિમેટ રીતે બ્લેન્ડફોર વફાદારીને કારણે એ છે એ સાબિત કરે છે કે પોતાનો પ્રેમ સાચો છે. અને ગ્રીન શૂટની અંદર રહેલી છોકરી છે, એ ગ્રીન શૂટની અંદર રહેલી છોકરી જ કોણ હતી? મેનિલ હતી. રેડી છે? કોણ હતી? મેનિલ હતી. આવી સ્ટોરી છે. હાલો, સ્ટોરી ક્લિયર થઈ ભાઈ? સ્ટોરી ક્લિયર થઈ? દક્ષભાઈ, તમારી સ્નેપ આઈડી છે એ તમારી પાસે રાખો, નહીતર બ્લોક થઈ જશો, તો પાછા અનબ્લોક નહીં થાવ. બધાને છે એ ક્લિયર છે સ્ટોરી? હવે આપણે એ પાઠમાં એ આગળ એ બધું રેડ રોઝ પછી શું? બરાબર, પછી છોકરીને જોવે છે, મહિલાને જોવે છે. મહિલા પાસે બરાબર લાલ રંગનું ગુલાબ હોય છે, અને એ છોકરી છે એ ખરેખર કોણ હોય છે? મેનિલ હોતી નથી. મેનિલ કોણ હોય છે? તો કે જે ગ્રીન શૂટની અંદર રહેલી હોય છે એ જ પોતે મેનિલ હોય છે. પણ એ કસોટી કરવા માટે એ બ્લેન્ડફોરને છે આવી રીતે એ ટેસ્ટ લે છે કે જો બ્લેન્ડફોર એની પાછળ ગયો તો એ છોકરી છે મેનિલ છે એને મળે નહીં, કારણ કે બ્લેન્ડફોર છે એ વફાદાર ન કહેવાય ભાઈ. તો ચલો, ક્લિયર? હવે આપણે યુનિટ ટેસ્ટ સ્ટાર્ટ કરી દઈએ. ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની કસોટી. કસોટી કરવાની છે, સાચા પ્રેમની કસોટી. બરાબર, ખરેખર પ્રેમમાં કસોટી હોય જ નહીં, પણ આમાં એ થઈ છે. જો આમાં કસોટી થવા માંડી. ચલો આપણે થોડુંક નીચે લઈ લઈએ. ટેસ્ટ ઓફ ટ્રુ લવ, ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની સ્ટાર્ટ કરીએ. અલગ અલગ સીનની અંદર યુનિટ છે વિભાજિત થયેલું છે, પણ ધ્યાન રાખજો, આ મજા આવશે. આમાં મજા જ આવે ભાઈ, આવી સ્ટોરી એટલે મજા જ આવે. બરાબર, આ સેજ તમે રિમાઇન્ડર કરી લેજો. બરાબર, રિવિઝન વખતે આવું કામ લાવે, આવું માઇન્ડ મેપ થી તમે રિવાઇઝ કરી શકો. પહેલો સીન કેવો છે? તો કે પહેલા સીન ની અંદર બ્લેન્ડફોર્ડ એ જ્યાં ન્યુયોર્કમાં એ આવી ગયો છે ત્યારથી છે યુનિટ શરૂ કર્યું છે. બરાબર, પછી ધીમે ધીમે પાર્ટ છે એ ફ્લેશબેકમાં જશે, અને પછી છે બરાબર એ પાછા એ પ્રેઝન્ટ સિચ્યુએશન ની અંદર લઈ જશે. એટલે સ્ટોરી મેં તમને પહેલા જ કીધું હતું સમજવી જરૂરી છે. ચલો, ન સમજાણી હોય સ્ટોરી થોડી ઘણી પણ, તો છે એમાં કોઈ પણ જાતનો ડાઉટ રહેશે નહીં, એ પાકું છે.
ચલો 6 minutes to 6 said the clock about the information desk in a New York Grand Central Station. પહેલો શબ્દ પહેલો ક્વેશ્ચન છે અહીંથી આવી શકે છે, ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. આ તમારે યાદ રાખવાનું છે. પુસ્તક બધા સાથે રાખજો અને ટીક કરતા જજો. બરાબર. સર ઇંગ્લિશમાં કેટલા ચેપ્ટર કરી લેવા? બધા ચેપ્ટર કરવાના ભાઈ. હવે બીજા સેમેસ્ટરમાં જે એક્ઝામ આવશે એમાં બધા ચેપ્ટર આવશે. ઓકે. 6 minutes to 6 said the clock above the information desk. Information desk એટલે માહિતી દર્શાવતું પાટિયું. એટલે ન્યુયોર્કનું જે સ્ટેશન છે ત્યાં એ સ્ટેશને બરાબર એ માહિતી દર્શાવતું પાટિયું છે, જે બધી માહિતી આપેલી હોય ને કે ફલાણી ટ્રેન છે, આ સમયે આવશે, ફલાણી ટ્રેન આ સમયે અહીંથી ઉપડશે, આ સ્થળ છે. તો એ ઇન્ફોર્મેશન ડેસ્ક ની ઉપર અબો એટલે ના પર ઇન્ફોર્મેશન ડેસ્ક માહિતી દર્શાવતા પાટિયા પર રહેલી જે ઘડિયાળ છે એ ઘડિયાળ એવું કહે છે કે 6 minutes to 6 6 વાગવામાં 6 મિનિટની વાર છે. બરાબર. 6 minutes to 6 એટલે આ કલાક છે, આ મિનિટ છે. બરાબર. 6 વાગવામાં કેટલી મિનિટની વાર છે? 6 મિનિટની વાર છે. બરાબર. એવું ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, ન્યુયોર્કના મોટા એ કેન્દ્રીય સ્ટેશન પર એ માહિતી દર્શાવતું પાટિયું છે, એના પર રહેલી ઘડિયાળ છે એવું કે છે. એ સાહેબ ઘડિયાળ બોલતી છે? એ બોલતી નહીં હોય, પણ બ્લેન્ડ પડે ઘડિયાળમાં જોયું એટલે એવો સમય થયો છે એમ કહેવા માંગે છે. સમજણ પડે? હા, ઘડિયાળ કે છે એટલે ઘડિયાળ બોલતી નહીં હોય પાછી. ઓકે. એટલે બ્લેન્ડફોર્ડ ક્યાં આવ્યો છે? બરાબર. તો કે ન્યુયોર્કના સેન્ટ્રલ સ્ટેશન છે બ્લેન્ડફોર્ડ, એ આવી પહોંચ્યો છે. બરાબર. ત્યાં રહેલી ઘડિયાળમાં 6 વાગવામાં 6 મિનિટની વાર છે. અ ટોલ યંગ લેફ્ટનન્ટ. લેફ્ટનન્ટ નો સ્પેલિંગ છે, યાદ રાખજો. બરાબર. A tall young lieutenant lift his face. Lift એટલે ઊંચું કરવું, ઊંચકવું. બરાબર. એક ટોલ, એક ટોલ એટલે ઊંચું. એક ઊંચો યુવાન લેફ્ટનન્ટ છે પોતાનો ચહેરો ઊંચો કરે છે. And narrow his eyes. narrow એટલે સંકોચવું, સાંકડું કરવું. And narrow his eyes પોતાની આંખો છે એ સંકોચે છે. And noted the time. અને સમય છે નોંધે છે, સમય છે એ જોવે છે. Noted એટલે જોવું, નોંધવું. બરાબર. બ્લેન્ડફોર્ડ કોણ છે એની વાત છે? તો કે a tall young lieutenant lift his face. એક યુવાન લેફ્ટનન્ટ એ પોતાનો ચહેરો ઊંચો કરે છે. બરાબર. અને એ ઘડિયાળ છે, ઘડિયાળ સામે જોવે છે, આંખો સાંકડી કરીને, એટલે ધ્યાનથી જોવે છે અને સમય નોંધે છે. His heart was beating fast. બરાબર. બીટ એટલે ધબકવું, ધબકવું, દિલ ધડકને દો. હા, ધબકવું. His heart was beating fast. એનું હૃદય છે એકદમ ઝડપથી ધબકી રહ્યું છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે કે why લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ's heart was beating fast. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ નું હૃદય શા માટે ઝડપથી ધબકી રહ્યું હતું? તેનો જવાબ છે અહીંયા આપ્યો છે. શું કામ એનું હૃદય ઝડપથી ધબકી રહ્યું છે? તો કે in a 6 minute, કારણ કે 6 મિનિટની અંદર he was going to see a woman. એ એવી સ્ત્રીને મળવા જઈ રહ્યો છે. going to see એટલે મીટ, મળવું. બરાબર. 6 મિનિટની અંદર એ એવી સ્ત્રીને મળવા જઈ રહ્યો છે કે who had been in his thought for past 13th month. કે જે એ છેલ્લા 13 મહિનાથી એના વિચારોમાં છે. બરાબર. છેલ્લા 13 મહિનાથી જે સ્ત્રી બ્લેન્ડફોર્ડના વિચારોમાં છે, બરાબર, એ સ્ત્રીને બ્લેન્ડફોર્ડ મળવા જઈ રહ્યો છે. એટલા માટે એનું હૃદય છે એકદમ ઝડપથી ધબકી રહ્યું છે, નર્વસ થઈ ગયો છે. આવું થાય ભાઈ. બરાબર. પહેલી વાર છે ઇન્ટરવ્યુમાં, આ એક પ્રકારનું ઇન્ટરવ્યુ જ કહેવાય. પહેલી વાર જયારે મુલાકાત થાય, બરાબર, સાહેબ તમને કેમ અનુભવ પડે એવું ન પૂછતા. તો ત્યારે છે એ આપણું હાર્ટ છે એ ઝડપથી ધબકતું, આપણે નર્વસ થઈ જતા હોય. બરાબર. એટલે બ્લેન્ડફોર્ડ છે એનું હૃદય છે ઝડપથી ધબકી રહ્યું છે, નર્વસ થઈ ગયો છે, ચિંતામાં છે. શું કામ? કારણ કે છેલ્લા 13 મહિનાથી જે છોકરીના વિચારોમાં છે એ છોકરી એને રૂબરૂ મળવાની છે. He had never seen the woman. જો તેણે આ સ્ત્રીને, કોને? તો કે જે 13 મહિનાથી જેની સાથે પત્ર વ્યવહાર કરે છે. કોની સાથે પત્ર વ્યવહાર કરતો? તો મેન્યુઅલ સાથે. બરાબર. તો he had never seen the woman. તેણે ક્યારે આ સ્ત્રીને જોઈ હોતી નથી. બ્લેન્ડફોર્ડે ક્યારે આ સ્ત્રીને, બરાબર, જેને મળવા જઈ રહ્યો છે, ક્યારેય પહેલા એને જોઈ નથી. યેટ તેમ છતાં અથવા છતાં પણ
એટ એટલે થાય તેમ છતાં અથવા છતાં પણ કોન્ટ્રાસ્ટ રજૂ કરે, વિરોધાભાસ રજૂ કરે, બરાબર. તેમ છતાં her words written in her letter had meant a great deal to him, બરાબર. ગ્રેટ ડીલ એટલે પુષ્કળ, ખૂબ જ, પુષ્કળ અથવા ખૂબ જ. અને મેટર, તેમ છતાં, બરાબર, her words written in her letter meant a great deal to him, તેમ છતાં એના જે પત્રોમાં જે શબ્દ લખેલા હતા એના માટે છે એ ખૂબ જ મહત્વના હતા. મીન્ટ, મીન્ટ અર્થાત મહત્વનું, બરાબર. ચલો, એટલે બ્લેન્ડફોર્ડ છે, બ્લેન્ડફોર્ડ માટે જે શબ્દ લખેલા હતા, બરાબર, કોણે? મેનિલે. પત્ર લખતી વખતે બ્લેન્ડફોર્ડ અને મેનિલ વચ્ચે જ્યારે વાત થતી હતી ત્યારે મેનિલે જે શબ્દ લખેલા હતા એ શબ્દ બ્લેન્ડફોર્ડ માટે પુષ્કળ મહત્વના હતા. કારણ કે બ્લેન્ડફોર્ડ એને જોઈ નથી પણ એના વિચારો જોઈને આકર્ષાયો છે, એનાથી ઇમ્પ્રેસ થયો છે, પ્રભાવિત થયો છે. શું લખેલું હતું કે ઓફકોર્સ there will be a time, અલબત્ત એક સમય એવો આવશે, when you are afraid, કે જ્યારે તને ડર લાગશે. અફ્રેડ એટલે ડરવું. આવું કોણે લખેલું છે? મેનિલે લખેલું છે કે એક સમય એવો આવશે કે જ્યારે તને ડર લાગશે, imagine you can hear my real voice saying to you, તું કલ્પના કર. ઇમેજિન, ઇમેજિન એટલે કલ્પના કરવી. તું કલ્પના કર કે you can hear my real voice saying to you, હું તને આવું કહેતી હો અને તું મારો વાસ્તવિક અવાજ, એ મારો રિયલ વોઇસ છે એ સાંભળતું, બરાબર. આવી કલ્પના કર. તો તે દિવસે તું ડરી જઈશ. એવો દિવસ આવશે કે જે દિવસે તું ડરી જઈશ. તું ખાલી કલ્પના કર કે તું મારો એ વાસ્તવિક અવાજ સાંભળી રહ્યો છે. I shall fear not even death in battle. Death એટલે મૃત્યુ, બેટલ એટલે યુદ્ધ. જો આ વિચારથી બ્લેન્ડફોર્ડ પ્રભાવિત થઈ ગયો છે. શું કહે છે? I shall fear not even death in battle. અને મને તો યુદ્ધમાં મૃત્યુથી પણ ડર લાગતો નથી, બરાબર. બ્લેન્ડફોર્ડ ને મેનિલ કહે છે કે મને તો એ યુદ્ધમાં મૃત્યુથી પણ ડર લાગતો નથી. સામાન્ય રીતે શું હોય તો કે સ્ત્રીનું હૃદય છે એ કોમળ હોય અને એનામાં આ ફિયર ફેક્ટર વધારે હોય. આવું જનરલી હોય છે, કોઈ પર્ટિક્યુલર સ્ત્રી માટે નથી કહેતો, જનરલી, બરાબર. એ કોઈ સ્ત્રીની અંદર એ પુરુષની સરખામણીમાં એ ફિયર ફેક્ટર વધારે હોય. પણ આ મેનિલ એવું કહે છે કે મને તો યુદ્ધમાં મૃત્યુથી પણ ડર લાગતો નથી. એટલે બ્લેન્ડફોર્ડ એનાથી એકદમ પ્રભાવિત થઈ ગયો છે, બરાબર. તો એ શબ્દ છે બ્લેન્ડફોર્ડ માટે પુષ્કળ મહત્વના હતા. આગળ શું થાય છે? આ શબ્દ લખેલા હતા, એ શબ્દ he had remembered these words. remember એટલે યાદ કરવું. he had remembered these words, એ આ શબ્દને યાદ કરે છે. કોણ? he એટલે બ્લેન્ડફોર્ડ, બરાબર. કે જો મેનિલ એવું કહેતી હોય કે મને યુદ્ધમાં મૃત્યુથી પણ ડર લાગતો નથી, તો મને અત્યારે શેનો ડર લાગવો જોઈએ? એ આ શબ્દને યાદ કરે છે. and they had given him a new strength. અને એ શબ્દ દ્વારા એને નવી જ શક્તિ પ્રાપ્ત થાય છે. સ્ટ્રેન્થ એટલે શક્તિ, બરાબર. એ શબ્દથી બ્લેન્ડફોર્ડ ની અંદર નવી જ શક્તિનો છે એ સંચાર થાય છે, નવી શક્તિ પ્રાપ્ત થાય છે. and now he was going to hear her real voice. અને હવે તે તેનો રિયલ વોઇસ, હવે તે તેનો વાસ્તવિક અવાજ છે એ સાંભળવા જઈ રહ્યો છે. ટૂંક જ સમયની અંદર બ્લેન્ડફોર્ડ એને મળવા જઈ રહ્યો છે અને વાસ્તવિક અવાજ સાંભળવા જઈ રહ્યો છે. It was 4 minutes to 6. 6 વાગવામાં 4 મિનિટની રાહ છે. 2 મિનિટ ગઈ, બરાબર. તો આ ફ્લેશબેક હતું કે કઈ રીતે એ બ્લેન્ડફોર્ડ અને મેનિલ છે બંને કનેક્ટ થયા છે, કઈ રીતે એ લોકો મળવાના છે, બરાબર, કઈ જગ્યાએ મળવાના છે. ક્લિયર થાય છે? ચલો, આટલું ક્લિયર છે બધાને? હાલો 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 હાલો. આ સ્લાઇડ ની અંદર કોઈને કઈ મુશ્કેલી, ડિફિકલ્ટી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.